સુરતમાંથી એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે। શહેરના સારોલી વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની ઘટના બનતા વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ છે। સુરતની સારોલી વિસ્તારમાં 23 એપ્રિલના રોજ આ કરુણ ઘટના બની હતી। માસૂમ 3 વર્ષની બાળકી રાત્રે ઊંઘમાંથી ઉઠી ઘર બહાર બાથરૂમમાં શૌચ માટે ગઈ હતી। આ દરમિયાન એકલતાનો લાભ ઉઠાવી આરોપી મોઝબ્બીર હસામુદ્દીન શેખે બાળકી સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું। આ ઘટના બાદ ગભરાયેલી હાલતમાં ઘરે પરત ફરેલી બાળકીને જોઈ પરિવારજનોને શંકા જતા પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો। પરિવારે તરત જ સારોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે બાળકીનું મેડિકલ સ્મીમેર હોસ્પિટલ ખાતે કરાવ્યું હતું, જેમાં શારીરિક છેડછાડ થયાની પુષ્ટિ થઈ હતી। જેના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ટીમો દોડાવી આરોપીને કૃષ્ણા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। હાલ સારોલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।